નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યાની રમત પ્રેક્ટિસ વર્ક જોવાના છીએ. એમાં જોઈએ તો ઉકેલો ચકાસો અને પ્રેક્ટિસ આ જોવાના છીએ. ચેપ્ટર તમારા માટે નવું છે, પણ હું સરસ મજાનું સમજાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ગેરંટી એટલી મારું છું કે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. શું કહે છે? એક, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. આપણે ભલે ખાલી જગ્યાઓ આપેલી હોય, પણ આપણે તમને સમજાવીને પૂરવાના છીએ. તો શું કહે છે? સમય 12:21 એ ખાલી જગ્યા સમય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તો એકડો બગડો, તો બગડો એકડો, આ બંને દર્પણ આકૃતિ કહેવાય. એનું પ્રતિબિંબ હોય એને દર્પણ આકૃતિ કહેવાય. એટલે આને પેલિડ્રોમ કહેવાય. શું કહેવાય? પેલિડ્રોમ. પાછળ દાખલા આવશે એટલે હું તમને ડિટેલમાં સમજાવીશ. પછી 1 થી 100માં 5 ખાલી જગ્યા વખત આવે. તો વિદ્યાર્થી મિત્રો, એમને ડાયરેક્ટ નહીં લખવાનું, આપણે ગણીએ. એક તો 1 થી 100માં 5 આવે, પછી 15 આવે, 25 આવે, 35 આવે, 45 આવે, 50 આવે, પછી 51, 52, 53, 54, 55, 56, 57, 59 આવે, પછી 65 આવે, પછી 75, પછી 85 ને 95. કેટલી વખત આવ્યા આપણે ગણીએ? જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો જવાબ કેટલો આવશે? 20 આવશે. આ રીતે એક્ઝામમાં ગણવાનું છે, ડાયરેક્ટ લખવાનું નથી. 154નો અંક સરવાળો ખાલી જગ્યા થાય. આ તો ઇઝી છે. જુઓ, 1 અને 5 એટલે 6, 6 અને 4 10, તો 10 લખ્યો. સંખ્યા 7625માં 6ની સ્થાન કિંમત ખાલી જગ્યા 6 મૂકી દેવાના. એના પછી કેટલા અંક છે? 1 અને 2, તો 2 મીંડો મૂકી દેવાનું. ધોરણ 5થી આવે છે આ તો, બરાબર? એટલે આવડે. 2 અંકોની કુલ સંખ્યાઓ ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, 2 અંકોની સંખ્યા ક્યાંથી શરૂ થાય? 10થી ચાલુ થાય. તો તે ક્યાં સુધી આવે? 99 સુધી આવે. તો 10થી 99 સુધી ગણીએ તો કુલ કેટલી થાય? 90 થાય. ઓકે, આપણે ધ્યાન રાખવાનું. જો આપણે 12,321 સંખ્યાને ઉલટાવીએ તો પણ આપણને ખાલી જગ્યા મળે. તો વિદ્યાર્થી મિત્રો, ઉલટાવીએ તો જુઓ, 1, પછી 2, 3, 2, 3, 2, 1. તમે જુઓ તો 12,321 છે, તો 12,321 જ મળી. ખાલી જગ્યા સંખ્યા આગળ અને પાછળથી વાંચતા એક સરખી વંચાય, ઓના જેવું, તો એને પેલિડ્રોમ કહેવાય. કઈ કહેવાય? પેલિડ્રોમ કહેવાય. 6, 3, 8, 5 અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી સૌથી મોટી કયું છે? તો મોટો અંક કયો છે? 8ડો, પછી 6ડો, પછી 5ડો અને પછી તગડો. તો 8, 6, 5, 3 કહેવાય. ઓકે, આ ભરાઈ ગયેલું છે, આ જોયું. ચલો, આ એ ભરાઈ ગયું. ચલો, 9મી ખાલી જગ્યા. હવે શું કહે છે? સંખ્યા 3,899 એ સંખ્યા રેખા પર 4,000ની ખાલી જગ્યા બાજુએ હોય. આ નાની છે, તો નાની કઈ બાજુએ હોય? હંમેશા ડાબી બાજુએ હોય. કોલાજ અનુમાનમાં જો સંખ્યા બેકી હોય તો તેનો 2 વડે ભાગાકાર કરવો પડે. આ પાછળ દાખલા આવશે એટલે હું તમને સમજાવીશ કે કોલાજ અનુમાનમાં જવાબ 1 આવે, પણ કઈ રીતે ગણાય. 36,400 છે, તો આપણે કરવાના છે 36,400, બરાબર? અહીં 28,000 આપ્યા છે, તો લખું 28,000 વત્તા 7,200 છે. ઓકે, 0, 0, 2, 8 ને 7, 15નો પોચડો વધે, 2 અને 1, 3, 35,200. તો કેટલા વધ્યા? 36,400માંથી 35,200 બાદ કરો એટલે 0, 0, 2 અને 6માંથી પહોંચ જાય એટલે 1,200 થયા. 600 ને કેટલા વડે ગુણીએ તો 1200 આવું? 2 વડે. તો અહીં કેટલા આવશે? 2. બંને બાજુ ઇક્વલ જુઓ. સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય. સૌથી મોટી હોય એટલે 9 લખી દેવાના, અને નાની હોય એટલે 1 કરીને પાછળ 4 મીંડા કરી દેવાના. તો 9, 9, 9, 9 અને 10. તો કેટલા થયા તમે જુઓ તો? 10, 9, 9, 9, 9. તો લખી દઈએ 10 અને 4 વખત 9, તો 1, 2, 3, 4. શું કહે છે? 5, 8, 4 અને 1થી બનેલી સૌથી મોટી 4 અંકની સંખ્યા અને સૌથી નાની 4 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત ખાલી જગ્યા. તફાવત એટલે વિદ્યાર્થી મિત્રો બાદબાકી. ચલો, મોટીનો આપણે તફાવત કરીએ તો 8, 5, 4, 1 ઓછા 1,
4 5 8, ચલો બાદ બાકી કરીએ તો 3, અહીં 11 8 9 10 11 એટલે 3, અહીં 4 અને અહીં 13, 5 6 એટલે 5 અને 8 13 એટલે 8, 4 4 જાય એટલે 0, 8 1 જાય એટલે 70 83 આવે તો લખી દો. સંખ્યા 6 1 7 4 ને ખાલી જગ્યા કહેવાય. આ વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય? કાર્પેકર અચળાંક કહેવાય. આપણો પાછળ દાખલા આવશે કાર્પેકર અચળાંક, એટલે હું તમને ડિટેલમાં સમજાવીશ કે છેલ્લે જવાબ આ જ આવે. 4 અંકની હોય તો આ આવે, 3 અંકની હોય તો અલગ આવે. કોષ્ટકમાંનો એવો સેલ કે જેમાં રહેલી સંખ્યા તેના પાડોશી સેલની બધી સંખ્યાઓ કરતો મોટી હોય તો તે સેલને ખાલી જગ્યા કહેવાય, સુપર સેલ કહેવાય. આ પણ પાછળ દાખલા આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. વિકલ્પો આપેલ કોષ્ટકમાં સુપર સેલ કયો છે? સુપર સેલ એટલે આજુબાજુ નાની હોય ને વચ્ચે મોટી હોય. તમે જુઓ અહીં કયો આવશે? 81 આવશે. કેમ? તો 81ની આ બાજુ નાની છે અને આ બાજુ એ નાની છે. બીજી એવું નથી. જુઓ 76 હોય તો આ મોટી થઈ જાય એટલે ના આવે, 53માં મોટી થઈ એટલે ના આવે, 37માં મોટી થઈ એટલે ના આવે, એટલે એકલો કયો આવે? 81 જ આવે. બરાબર. નીચેનામાંથી કઈ પેલી ડ્રોમ સંખ્યા છે? વિદ્યાર્થી મિત્રો પેલી ડ્રોમ એટલે આ બાદથી ઓછો આ બાદથી બંધ અરખું જ જુઓ. આ ના આવે, આયરી આવશે બી, કારણ કે ત્રગડો પોચડો તગડો. આ બાદથી ઓછો તગડો પોચડો તગડો. એટલે સૌથી નાના અને સૌથી મોટા 2 અંકના પોલીડ્રોમનો સરવાળો. સૌથી નાની પોલીડ્રોમ સંખ્યા કઈ? તો આપણે જોઈએ તો 10 નહીં આવે, 11 આવશે. જો આ બાદથી ઓછો આ બાદથી 1 થાય, અને સૌથી મોટી કરીએ તો 99 થાય. 2 અંકની છે, 9 ને 10 ની 0 વધી 1, 9 10 ને 11, 110 આપેલું છે. તો અહીં 3માં શું આવશે? એ આવશે. 4. કોઈ પણ 4 અંકની સંખ્યા માટે નીચેનામાંથી કયો કાર્પેકર અચળાંક હશે? આવી વિદ્યાર્થી મિત્રો આવી ગયો 6174 છે. બરાબર, દાખલા આવશે એટલે ગણાવીશું. 1 થી 1000 સુધીમાં 8 કેટલી વાર આવે? વિદ્યાર્થી મિત્રો 1 થી 1000 સુધીમાં 8 ગણવાના આવે તો શાંતિથી વિચારીને ગણવું પડે. વધુ ટાઈમ થાય એટલે હું ગણતો નથી, પણ તમારો જવાબ છે બરાબર છે એ કેટલી વખત આવશે એ હું તમને કહી દઉં છું. તો 300 વખત આવશે. કોલાજ અનુમાન મુજબ જો એકી સંખ્યા હોય તો 5 વડે ભાગવું પડે, ખોટું છે. જો એકી સંખ્યા હોય તો 2 વડે ગુણવું પડે, ખોટું છે. જો એકી સંખ્યા હોય તો 3 વડે ગુણવું અને એક ઉમેરવું, આ સાચું છે. કોલાજ અનુમાન પાછળ દાખલા આવશે એટલે હું શીખવાડીશ. ખૂટતી સંખ્યા કરવા તો 2 બાજુ હરખી જુઓ. 3 અને 2 5000. અહીં 6300 છે તો 6300માંથી 5000 બાદ કરો તો 1300 આવો. તો 7મામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. 8મામાં ખૂટતી સંખ્યા આવશે. હવે ખૂટતી સંખ્યા શોધવાની છે તો 60000 અને 3 તરી 9 એટલે 69000 થઈ જાય. તો વધી જાય, એમાંથી આટલી બાદ કરો 68200. 0 0 અહીં આવશે 8 અને અહીં આવશે 10. 10માંથી 2 જાય એટલે 8, 0 0 800 આવી છે. 800 આવી રહી. 8મામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી આવશે. જો 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 100 ઉમેરવામાં આવે તો જવાબમાં કેટલા અંકો હશે? 5 અંકની મોટી સંખ્યામાં 100 ઉમેરો વિદ્યાર્થી મિત્રો તો 1 અંક વધી જાય એટલે 6 આવશે. કારણ કે જો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવે? 9 100 ઉમેર દો તો 9 9 9 ને 10 ની 0 વધી 1, 9 ને 10 ની 0 વધી 1, 9 ને 1 10. કેટલા અંક થયા? 1 2 3 4 5 6. ઓકે, ચલો. નીચેનામાંથી ઘડિયાળનો કયો સમય પોલીડ્રોમ છે? તો બંને એક જ હોવું જોઈએ. 1 0 તો એનો પડછાયો 0 1 એટલે એ આવશે. બરાબર છે. તો 10મામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10મામાં આવશે એ આવશે. ચલો 11માં કોઈ પણ એક અંકનો 2 વાર ઉપયોગ કર્યા વગર 2 6 1 5થી બનેલી 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો પહેલો 6 5 2 1, 6 5 2 1 એટલે કયો આવશે? સી આવશે. ઓકે, ચલો 12માં 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 9 લઈ લેવાના, અને 3 અંકની સૌથી નાની એટલે 100 આવશે. 9 9 9માં 8 અને 9 8 99. એવું 9 8 99 એટલે સી છે. તો 12માં શું આવશે? સી આવશે. પુનરાવર્તન કર્યા વગર 8 3 7 2 થી બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા. તો પહેલાં બગડો આવે, પછી તગડો આવે, પછી સાતડો આવે અને પછી આઠડો આવે. આવું 2 3 7 8 એટલે 13માં શું આવશે? એ આવશે. ચલો, એક અંકની સૌથી મોટી સંખ્યાને 2 અંકની સૌથી નાની સંખ્યા વડે ગુણતો ખાલી જગ્યા મળે. એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો એક અંકની સૌથી મોટી લો તો
9 2 અંકની સૌથી નાની તો 2 અંકની નાની 10 એટલે 10 9 90 આવવા જોઈશે આવી રહ્યા જો 14માં કયા છે બી છે 15 આવું આપેલું છે તો આપેલ સંખ્યાઓનો સરવાળો કરવાની સૌથી ઝડપી રીત તો જો 25 કેટલી વખત 1 2 3 અને 4 એટલે 25 ગુણ્યા 4 અને 50 1 2 3 અને 4 50 ગુણ્યા 4 એટલે શું આવશે ડી આવશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે સુપરસીલ હંમેશા ગ્રીડમાં સૌથી નાની સંખ્યા હોય તો ખોટું મોટી હોય બરાબર સંખ્યા રેખા પર 19,000 એ 18,000 અને 20,000ની વચ્ચે હશે તો સાચું છે તો ભાઈ પોલીડ્રોમ સંખ્યા એવી સંખ્યા 11 વડે ભાગી શકાય ના ભાઈ એને બે બાજુ ગમે તે બાજુથી લો તો સરખી આવે 3 અંકની શક્ય સંખ્યાઓ 900 છે તો વિદ્યાર્થી મિત્રો આ સાચું છે ચલો આગળ જોઈએ 5 થી 100 સુધીની 5 થી 100 સુધીમાં અંક 9 એ 19 વખત આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે કેટલી વખત આવે છે આપણે જોઈએ છે ચલો 1 થી 100 સુધીમાં 9 અંક 19 વખત આવે છે તો 9 આવશે પછી 19 આવશે 29 આવશે 39 આવશે 49 આવશે 59 આવશે 69 આવશે 79 આવશે 89 આવશે પછી 90 આવશે 91 92 93 94 95 96 97 98 બસ આટલી વખત આવે ગણીએ જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 વખત આવે છે બરાબર 9300 એ સૌથી મોટી 4 અંકની સંખ્યા છે જેનો અંક સરવાળો 12 છે તો 9 3 12 અત્યારે 9300 એ 4 અંકની સૌથી મોટી ગણી લઈશું આપણે આમ 9999 થાય પણ આમાં મોટી છે એટલે એ પ્રમાણે ગણી સરવાળો થાય છે એટલે ખરું કોલાજ અનુમાન બધા ધન પૂર્ણાંકોને લાગવું પડે છે તો સાચી વાત છે 5 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો તફાવત એટલે બાદબાકી કરો તો 4 અંકની સંખ્યા થાય તો 5 અંકની સૌથી મોટી કઈ થાય જુઓ 5 અંકની સૌથી મોટી એટલે 9 ઓકે અને સૌથી નાની સંખ્યા તો સૌથી નાની સંખ્યા 5 અંકની તો બધો મીંડો મૂકી દો તો 9 9 9 9 8 તો કે તફાવત 4 અંકની ના 5 અંકની સંખ્યા મળે એટલે આ કેવું કહેવાય ખોટું કહેવાય સંખ્યા 100 ઉપર કોલાજ અનુમાન લાગુ પડતા અંતે એક ન મળે જ વિદ્યાર્થી મિત્રો કોલાજ અનુમાન જેને લાગુ પાડો એને એક મળવું જોઈએ ચલો 10 30,000 એક વખત તો 30,000 એક વખત એટલે 30,000 થયા પછી 5,000 3 વખત એટલે 5,000 3 વખત એટલે 15,000 થયા અને 200 ને એક વખત તો 200 એક વખત ઉમેરતો 0 0 2 5 અને 3 ને 1 છે 45,200 તો 45,200 મળે તો સાચી વાત છે તો ખરું કાર્પેકર અચળાંક 6,614 છે ના 6,614 નથી સંખ્યા 22 11 એ પોલીડ્રોમ જો 2 2 1 1 તો 1 1 થાય છે એવું ને એવી થતી નથી એટલે ખોટું 4 5 6 અને 6 5 4 નો અંક સરવાળો સમાન છે તો 6 અને 5 11 11 ને 4 15 6 અને 5 6 5 4 6 5 4 તો બધું સરવાળો સમાન જ છે તો ખરું છે 14મું સંખ્યા 9,559ના અંકોને ઉલટાવતો તે જ મળે તો 9 5 5 9 9 5 5 9 સાચી વાત 0 0 15 એ સૌથી નાની 4 અંકની સંખ્યા છે જેનો અંક સરવાળો 15 થાય 5 ને 1 6 થાય એટલે ખોટું છે ઓકે ચલો જોડકો જોઈ લઈએ પુનરાવર્તન સાથેની 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે પુનરાવર્તન થવું જોઈએ તો 4 અંકની સૌથી મોટી સંખ્યા સી આવશે 5 અંકની સૌથી નાની એકી સંખ્યા 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે એકી અત્યારે તો ડી છે ઓકે પછી પેલીડ્રોમ સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં 6,174 પેલીડ્રોમ સંખ્યા છે આપણને ખબર છે તો એટલે શું આવશે ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણે તો શું આવવાનું છે એ વિદ્યાર્થી મિત્રો પેલીડ્રોમ સંખ્યા છે એટલે બંને બાજુ જો તો સરખી લાગે એટલે 6 7 7 6 6 7 7 6 ઈ આવો અહીં પછી કાર્પેકર અચળાંક એ તો એ છે ખબર છે 5 અંકની સૌથી મોટી બેકી સંખ્યા તો એમાં શું આવશે બી આવશે તો શું આવ્યું CDE AB
CDEAB. ચલો આ 2 અંકની સૌથી નાની સંખ્યા તો આપણને ખબર છે 2 અંકની સૌથી નાની 10 છે એટલે D આવશે. પેલી ડ્રોમ સંખ્યા એટલે તમને ખબર છે બંને બાજુથી કેવી હોવી જોઈએ સરખો 101 તો 101 એટલે C આવે. 35 ગુણ્યા 2 એટલે 70, 15 તરી 45 એટલે 70માંથી 45 બાદ કરવાના બરાબર છે એટલે 25 આવશે એટલે E આવશે. 3 અંકની સૌથી નાની સંખ્યા તો 3 અંકની વિદ્યાર્થી મિત્રો સૌથી નાની સંખ્યા 100 છે એટલે એ કરી દઈએ. 6000માં 900 ઉમેરો બરાબર અને પછી 400 બાદ કરો એટલે 6500 આવશે એટલે અહીં શું આવશે B આવશે. DCEAB. વિદ્યાર્થી મિત્રો 5માંથી દાખલા ગણવાના છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કારણ કે 15 મિનિટ ઉપર થઈ ગયેલું છે.